महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर। बचाता है करुणा से तेरी नया दिन दिखाता है, ढाल बनकर मेरी मुझे बचाता है। जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है।
સર્વશક્તિમાં ઈસુ તે છે પવિત્ર, તે છે પવિત્ર, સર્વશક્તિમાન. મનમાં શુદ્ધ તે દેવને જોનારા, દેવને જોનારા, તેમને ધન એમ કેમ ના કહેવાય, કેમ ના કહેવાય, સર્વશક્તિમાં ઈસુ તે છે પવિત્ર, તે છે પવિત્ર, સર્વશક્તિમાન. કહ્યું ઈસુએ, માંગો ને અપાશે, માંગો ને અપાશે, માંગીને હું પામ્યો પવિત્ર, પામ્યો પવિત્ર, સર્વશક્તિમાં ઈસુ તે છે પવિત્ર, તે છે પવિત્ર, સર્વશક્તિમાન. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આજે સાંજે જ્યારે પ્રભુનું વચન સાંભળવાને માટે, પ્રાપ્ત કરવાને માટે અને આપણા હૃદયો અને મનોમાં સ્વીકારવાને માટે આપણે એકઠા મળ્યા છીએ, ત્યારે પ્રભુ તેની કૃપા આપણા પર થવા દે અને આજે પ્રભુ તેના વચનો વડે આપણી સાથે વ્યવહાર કરે. એ સાથે અત્યારે પ્રભુનો આભાર માનું છું. આ અવસર પ્રભુએ પૂરો પાડ્યો કે તમારી સમક્ષ પ્રભુનું વચન હું લાવી શકું. મહાન બિશપ સાહેબનો પણ અત્યારે આભાર માનું છું કે આ સમય તેમણે મને આપ્યો કે હું પ્રભુનું વચન આપની સમક્ષ લાવી શકું. આ વ્યવસ્થાને માટે પણ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. સ્ટુડિયોની જે વ્યવસ્થા પ્રભુએ આપણને એની મહાન કૃપામાં પૂરી પાડી અને પ્રભુ આ સ્ટુડિયોનો આવતા દિવસોમાં ભરપૂરથી ઉપયોગ કરવાના છે, એ માટે પ્રભુની સ્તુતિ આપણે કરીએ છીએ. આવો આપણે પ્રભુનું વચન જોઈએ, પહેલાં પ્રાર્થના કરીએ અને પ્રભુની સહાય આપણે માગીએ. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ અમારી CNI ગુજરાત ડાયોસિસને માટે, અમારા મહાન બિશપ સાહેબને માટે, તેમના સ્ટુડિયોના દર્શનને માટે, અને દર્શન પરિપૂર્ણ થઈ શક્યું અને આ સ્ટુડિયો એ ઘણા બધાને માટે, ઘણી બધી મંડળીઓને માટે, સમગ્ર ગુજરાત અને ભારતને માટે અને વિશ્વને માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે અને બનવાનો છે. ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે કે આ કાર્ય પર તમારી આશીષ તમે રેડી દો અને વિશેષ અત્યારે તમારું વચન અમે થોડીક ક્ષણોમાં પ્રાપ્ત કરવાના છીએ. ત્યારે પ્રભુ અમારા મનો અને હૃદયોને તમે તૈયાર કરો, અમારા મનોને અને હૃદયોને તમે ખોલો કે જેથી તમારું વચન આજે અમારામાં ભરપૂરથી કાર્ય કરે અને જે ખાસ બાબત પ્રભુ તમે અમને આજે શીખવવા માગો છો એ અમે શીખી શકીએ, સ્વીકારી શકીએ અને અમલમાં મૂકી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. પ્રભુના પવિત્ર વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાંથી લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને તેની 22 થી 32 કલમો સુધી આપણે પ્રભુનું વચન સાંભળીએ. તેમાં આ પ્રમાણે લખવામાં આવેલું છે. લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને તેની 22મી કલમથી, મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસ પૂરા થયા ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે પહેલો અવતરેલો દરેક નર પ્રભુને સારું પવિત્ર કહેવાય, તે પ્રમાણે તેઓ તેને પ્રભુની આગળ રજૂ કરવાને ત્યાં પ્રભુના નિયમશાસ્ત્રમાં ફરમાવ્યા પ્રમાણે એક જોડ હોલાનો અથવા કબૂતરના 2 બચ્ચાનો યજ્ઞ કરવા સારું તેઓ તેને યરૂશાલેમ લાવ્યા. ત્યારે જુઓ, સિમિયોન નામે એક માણસ યરૂશાલેમમાં હતો. તે ન્યાયી તથા ધાર્મિક માણસ હતો. તે ઇસ્રાયેલના દિલાસાની વાટ જોતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો. પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં
તું મરશે નહીં. તે આત્માની પ્રેરણાથી મંદિરમાં આવ્યો. બાળક ઈસુના સંબંધમાં નિયમશાસ્ત્રના વિધિ પ્રમાણે કરવા સારું તેના મા બાપ તેને મહાઈ લાવ્યા. ત્યારે તેણે તેને ખોળામાં લઈને દેવની સ્તુતિ કરીને કહ્યું કે ઓ સ્વામી, હવે તારા વચન પ્રમાણે તું તારા દાસને શાંતિથી જવા દેશે, કેમ કે મારી આંખોએ તારું તારણ દીઠું છે. જેને સર્વલોકની સન્મુખ તે સિદ્ધ કર્યું છે. વિદેશીઓને પ્રકાશ આપવા સારું તારા ઇસ્રાયેલા લોકોનો મહિમા થવા સારું તે પ્રકાશરૂપ છે. ઈશ્વર પિતા તેના વચનો વાંચવા તથા સાંભળવા પર પુષ્કળ આશીષ આપો. આમેન. અત્યારે જે સમાચાર આપણે સાંભળી રહ્યા છે અને રોજ સાંજે એ સમાચાર આપણને સાંભળવા મળે છે કે છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના અને ઓમિક્રોનના આટલા કેસીસ વધ્યા. આંકડો એ વધતો જાય છે. કેટલા લોકો મરણ પામ્યા એ પણ આપણને જણાવવામાં આવે છે અને કેટલા લોકો સાજા થયા એ પણ આપણને જણાવવામાં આવે છે. અને જ્યારે એ આંકડાઓ આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને બીક પણ લાગતી હોય. આપણને એમ પણ લાગે કે હવે કોનો વારો આવશે, હવે શું થશે. અને સમગ્ર જગતમાં જો આપણે જોઈએ અને 2021નું વર્ષ પરિપૂર્ણ થયું ત્યારે દરેક ન્યૂઝપેપરની અંદર અને ટીવીમાં એ પાછલા વર્ષમાં જે કંઈ બન્યું એનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું કે લડાઈઓ થઈ, આટલા લોકો મરણ પામ્યા, કોરોનામાં આટલા લોકો મરણ પામ્યા, આ જગ્યાઓમાં દુકાળ પડ્યો, આ જગ્યાએ પુષ્કળ વરસાદ પડ્યો અને એમાં આટલા લોકો મરણ પામ્યા, આટલા લોકોને અસર થઈ. અને એ પણ જોવા મળી રહ્યું છે કે આ બધાની જે અસર છે એ માનસિક રીતે લોકોના પર પુષ્કળ થઈ રહી છે. જે લોકોએ આ બધું સાંભળ્યું છે, પોતાની આંખોએ જોયું છે અને અનુભવ કર્યો છે, એ લોકોની માનસિક સ્થિતિ ધીરે ધીરે ખરાબ થતી રહી છે. આ બધાની અંદર જો કોઈ બાબત આપણને આશા આપી શકતી હોય, આ બધામાં જો કોઈ બાબત આપણને આગળ તરફ દોરી લઈ જઈ શકતી હોય, આ બધાની અંદર જો કોઈ એવી બાબત હોય કે જે આપણને એમ જણાવતી હોય કે આ બધું અત્યારે છે પણ આગળનો સમય આવશે કે જેમાં બધું સારું થશે, તો એ ખ્રિસ્તમાં આપણા માટે જે આશા છે એ. અને અહીંયા જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો એમાં સિમિયોન વિશે એ લખવામાં આવ્યું છે કે સિમિયોન એ ન્યાયી ધાર્મિક માણસ હતો અને તે ઇસ્રાયેલના દિલાસાની વાટ જોતો હતો. અને પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહીં. અને પછી 27મી કલમમાં લખ્યું છે કે તે આત્માની પ્રેરણાથી મંદિરમાં આવ્યો. બાળક ઈસુના સંબંધમાં નિયમશાસ્ત્રના વિધિ પ્રમાણે કરવા સારું તેના મા બાપ તેને માહે લાવ્યા. ત્યારે તેણે તેને ખોળામાં લઈને દેવની સ્તુતિ કરીને કહ્યું. જે આશા એની હતી, જે પ્રમાણે અહીંયા લખવામાં આવ્યું છે કે તે ઇસ્રાયેલના દિલાસાની વાટ જોતો હતો કે મસીહા આવશે અને મસીહા અમને મુક્ત કરશે, મસીહા તેનું રાજ્ય સ્થાપન કરશે. એ ઇસ્રાયેલના દિલાસાની વાટ તે જોતો હતો અને હવે એની જે આશા હતી એ અહીંયા પરિપૂર્ણ થાય છે. પવિત્ર આત્માની પ્રેરણાથી એ મંદિરમાં આવે છે અને એ જ સમયે યુસફ અને મરિયમ બાળ ઈસુને નિયમશાસ્ત્રના વિધિ પ્રમાણે કરવા સારું મંદિરમાં લાવે છે. અને 28મી કલમ, ત્યારે તેણે તેને ખોળામાં લઈને દેવની સ્તુતિ કરીને કહ્યું. બાળ ઈસુને એ પોતાના ખોળામાં લેશે. અને પછી 29મી કલમ, ઓ સ્વામી, હવે તારા વચન પ્રમાણે તું તારા દાસને શાંતિથી જવા દેશે. આપણે આશાના લોકો છીએ કારણ કે આપણી આશા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. આપણને આનંદ થાય છે કે 2022નું વર્ષ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશા એ થીમ ગુજરાત ડાયોસિસ દ્વારા આપણે માટે રાખવામાં આવ્યો છે. રોમનોને પત્ર તેનો 15મો અધ્યાય અને 13મી કલમ, હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય. 2022નું વર્ષ આપણે જાણતા નથી કે શું થવાનું છે. આ વર્ષની અંદર કઈ કઈ બાબતો આવવાની છે, આપણું ભવિષ્ય કેવું છે એ આપણને ખબર નથી. પણ જે પ્રમાણે અહીંયા લખ્યું છે, હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો,
જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમાં આપણે આશા રાખીએ છીએ તે આપણને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરશે, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી આપણી આશા પુષ્કળ થાય. આપણી આશા પુષ્કળ થાય, જે આશા આપણી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે અને એ એક દિવસ પરિપૂર્ણ થશે. સિમ્યોનની આશા હતી, એ ઇસ્રાયેલના દિલાસાની વાટ જોતો હતો અને પવિત્ર આત્માની પ્રેરણાથી એ મંદિરમાં આવે છે અને યુસફ અને મરિયમ બાળીસુને લઈને મંદિરમાં આવે છે. ત્યારે સિમ્યોન બાળીસુને ખોળામાં લે છે અને જે આશા એની હતી એ આશાનો સંતોષ એને ત્યાં પ્રાપ્ત થાય છે. જે આશા એણે રાખી હતી અને હવે એ કહે છે કે ઓ સ્વામી, હવે તારા વચન પ્રમાણે તું તારા દાસને શાંતિથી જવા દેશે. એને સંતોષ હવે થયો કે જે આશા મેં રાખી હતી એ મેં જોઈ છે અને મેં પ્રાપ્ત કરી છે. એ ઇસ્રાયેલના દિલાસો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર ઉદ્ધાર કરતા બનીને આવ્યા, એમને પોતાના હાથમાં એ લે છે અને એને સંતોષ થાય છે કે જે ઇસ્રાયેલના દિલાસાની વાટ જોતો હતો એને હું હવે જોઈ રહ્યો છું અને એ અમારી જે અપેક્ષાઓ છે, આશા છે, એને પરિપૂર્ણ કરશે. પરંતુ મારી આશા તો હવે અહીંયા પરિપૂર્ણ થઈ છે અને એટલા માટે હવે તારા દાસને શાંતિથી જવા દે. જ્યારે આપણી આશા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે રાખીએ છીએ ત્યારે એ સંતોષ ભરેલું જીવન આપણને પ્રાપ્ત થાય છે. અય્યુબ જ્યારે દુઃખમાં, મુશ્કેલીમાં અને પ્રશ્નોમાં આવી પડ્યો ત્યારે એના મિત્રો એની સાથે હતા અને એના મિત્રો અય્યુબ 8 અને 13 એને કહે છે, અય્યુબ 8 અને 13 કે ઈશ્વરને વિસરી જનાર સર્વના એ જ હાલ છે અને અધર્મની આશા એમ જ નાશ પામશે. ઈશ્વરને વિસરી જનાર સર્વના એ જ હાલ છે અને અધર્મની આશા એમ જ નાશ પામશે. એટલે કે જે ઈશ્વરને ભૂલી જાય છે એના માટે કોઈ આશા હોતી નથી. જે આશા એ રાખે છે એ નાશ પામે છે, એ પરિપૂર્ણ થતી નથી અને એ પરિપૂર્ણ થતી નથી અને એટલા માટે એને એની આશાનો સંતોષ પ્રાપ્ત થઈ શકતો નથી. કારણ કે એ એની આશાને પરિપૂર્ણ થનાર જોઈ શકતો નથી. એ વિશ્વાસ એની પાસે નથી કે જે બાબતની આશા હું રાખું છું એ મને મળવાની છે, એ પરિપૂર્ણ થવાની છે, એ મને પ્રાપ્ત થવાનું છે. પણ આપણે તો આશાના લોકો છીએ, કારણ કે આપણો વિશ્વાસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, જે જીવંત ઈશ્વર છે, જે રાજાઓનો રાજા છે, જે પ્રભુઓનો પ્રભુ છે. એ પ્રભુ કે જે વચનનો આપનાર છે અને વચનનો પાડનાર છે અને એનું વચન હંમેશા પરિપૂર્ણ કરે છે. અને એટલા માટે આપણે જ્યારે આશા રાખીએ છીએ ત્યારે આપણને એનો સંતોષ પ્રાપ્ત થાય છે. સિમ્યોન હવે 30મી કલમમાં કહેશે, કેમ કે મારી આંખોએ તારું તારણ દીઠું છે. 31મી કલમ, જેને સર્વલોકની સમ્મુખ તે સિદ્ધ કર્યું છે. એટલે કે જે આશા આપણે રાખીએ છીએ એ આશા એ હકીકત છે, રિયલ છે. એ કોઈ ખોટી બાબતો પર આપણી આશા હોતી નથી, એ કોઈ કાલ્પનિક બાબતો પર આપણી આશા હોતી નથી. પણ આપણી જે આશા છે એ સત્ય અને હકીકત ઉપર છે કે એ પરિપૂર્ણ થવાનું છે અને એ આપણને પ્રાપ્ત થવાનું છે. અને એ બાબત અહીંયા સિમ્યોન કહેશે, કેમ કે મારી આંખોએ તારું તારણ દીઠું છે, જેને સર્વ લોકની સમ્મુખ તે સિદ્ધ કર્યું છે. ફક્ત એ પોતે જ નહીં, પરંતુ એ કહે છે કે જેને સર્વ લોકની સમ્મુખ તે સિદ્ધ કર્યું છે. મારી આંખોએ તો એ તારણ દીઠું છે, પણ તે એ સર્વલોકની સમ્મુખ સિદ્ધ કર્યું છે. મેં તો એ અનુભવ કર્યો છે, પણ એ બીજાઓ પણ હવે અનુભવ કરશે, બીજાઓ પણ એ જોશે, બીજાઓ પણ એ પ્રાપ્ત કરશે. જે આશા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રાખીએ છીએ એ જીવંત ઈશ્વર કે જે આપણું ભવિષ્ય જાણે છે, જે આપણા જીવનની સઘળી બાબતો જાણે છે, જે આપણી આશાને પરિપૂર્ણ કરી શકે છે, એ ઈશ્વર આપણને એ આશાની પરિપૂર્ણતા આપે છે. જે આશા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રાખીએ છીએ કે એ એના સમયમાં સઘળું કરશે, એના સમયમાં સઘળું સુંદર બનાવશે, ત્યારે એ એની યોજના અને ઈચ્છા પ્રમાણે એ સઘળું પરિપૂર્ણ કરે છે અને એનો આનંદ આપણને પ્રાપ્ત થાય છે. અને બીજાઓ પણ એ જોઈ શકે છે, બીજાઓ પણ એનો આશીર્વાદ માણી શકે છે, બીજાઓ પણ એના ભાગીદાર બની શકે છે. અને અહીંયા સિમ્યોન કહેશે કે વિદેશીઓને પ્રકાશ આપવા સારું, તો તારા ઇસ્રાયેલી લોકોનો મહિમા થવા સારું
તે પ્રકાશરૂપ છે. કોના પર તમે આશા રાખો છો? એ પ્રભુ કે જે વિદેશીઓને પ્રકાશ આપવા સારું, તારા ઇસ્રાયેલી લોકોનો મહિમા થવા સારું તે પ્રકાશરૂપ છે. જે ભવિષ્યવાણીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કરવામાં આવી હતી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં પરિપૂર્ણ થઈ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમય પરિપૂર્ણ થઈ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ પછી પરિપૂર્ણ થઈ. અને આવો પ્રભુ આપણને મળ્યો છે કે જે વચન આપે છે, વચન પાળે છે અને એ વિદેશીઓને પ્રકાશ આપે છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે યશાયા 9 કહેવામાં આવ્યું કે અંધકારમાં ચાલનારા લોકે મહાન પ્રકાશ જોયો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એ દાવો કર્યો કે હું જગતનું અજવાળું છું. આપણી જે આશા છે એ જગતના પ્રકાશમાં છે, અજવાળામાં છે. અને એટલા માટે એ અજવાળું આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશા રાખીએ છીએ ત્યારે આપણે એમને બેસી રહેતા નથી, પરંતુ એ આશા રાખ્યા પછી જ્યારે આપણે આપણા કાર્યમાં આગળ વધીએ છીએ ત્યારે ત્યાં આપણને ઈશ્વરનું જ્ઞાન, ઈશ્વરનું માર્ગદર્શન અને ઈશ્વરની દોરવણી પ્રાપ્ત થાય છે. ઈશ્વર આપણી સાથે ચાલે છે. ઈશ્વર દરેક પગલાં આપણા માટે ગોઠવે છે, દરેક વ્યવસ્થાઓ ગોઠવે છે કે જેથી આગળ જતાં આપણને સફળતા પ્રાપ્ત થાય અને જે આશા આપણે રાખી છે એ પરિપૂર્ણ થઈ શકે. એ પ્રભુ જેના વિશે અહીંયા લખ્યું છે, તારા ઇસ્રાયેલ લોકોનો મહિમા થવા સારું તે પ્રકાશરૂપ છે. એટલે ફરીથી એ બાબત હું તમને કહેવા માગું છું. જે આશા આપણે રાખીએ છીએ અને એ આશામાં આપણે ચાલીએ છીએ અને પરિપૂર્ણ થાય છે ત્યારે એનો આશીર્વાદ બીજાઓને પણ પ્રાપ્ત થાય છે અને બીજાઓ પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ પ્રાપ્ત કરે છે. બાઇબલ ઘણી બધી જગ્યાએ આપણને એ વિશે કહે છે કે પ્રભુમાં તમારી આશા રાખો, પ્રભુમાં તમારી આશા રાખો, બીજી કોઈ બાબતોની અંદર નહીં. બીજી બાબતોમાં જ્યારે આપણે આશા રાખીએ છીએ, અપેક્ષાઓ રાખીએ છીએ ત્યારે મોટે ભાગે એ ઠગારી નીવડે છે, એ નિષ્ફળ જાય છે. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણી આશા આપણે રાખીએ છીએ અને એ રીતે આપણે આગળ વધીએ છીએ ત્યારે એમાં આપણને સફળતા પ્રાપ્ત થાય છે. તો પછી આ જે આશા અને આશા વિશેની વાત આપણે કરીએ છીએ એ શું છે? આજે જો જગતમાં તમે જુઓ તો ચારે બાજુ જે રીતે બધું બની રહ્યું છે, કોરોના, ઓમિક્રોન, જે રીતે લડાઈ અને ઝઘડા, અદેખાઈ, વેરઝેર, કડવાશ અને એકબીજાની સામે પડવું, એકબીજાને પાડી નાખવા, જે સામાજિક, ધાર્મિક કે રાજ્ય ક્ષેત્રમાં અંધાધૂંધી આપણે જોઈએ છે, એ બધામાં આશા ક્યાં છે? કોણ આપણને આશા આપી શકે? અને બાઇબલ આપણને કહે છે કે ફક્ત ઈશ્વરમાં જ આપણા માટે એ આશા છે. એ ઈશ્વર કે જે આપણા પર પ્રેમ કરે છે, એ ઈશ્વર કે જે આપણને ચાહે છે, આપણને જાણે છે અને આપણને મદદ કરવાને માટે એ હંમેશા તત્પર છે. તો આ આશા એ શું છે? આશા એ બાબત છે કે જેને આપણે જોઈ શકતા નથી એને વિશ્વાસથી આપણે જોઈએ અને સ્વીકારીએ કે ભવિષ્યમાં આ પ્રમાણે બનવાનું છે, ભવિષ્યમાં આ બાબતો આપણે પ્રાપ્ત કરવાની છે. અને એટલા માટે પ્રભુનું વચન આપણને કહેશે કે આપણને એવો પ્રભુ મળ્યો છે જેની સમક્ષ આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે જે વાના આપણી આંખોએ જોયા નથી, જેના વિશે આપણે વિચાર્યું નથી, જેની કલ્પના પણ આપણે કરી નથી, એ બધું એ ઈશ્વર આપણને આપે છે. આશા એટલે કે એવી બાબત કે તમારી સામે ઘણા બધા પડકારો હોય, પ્રશ્નો હોય, સમસ્યા હોય, પણ એ બધામાં તમે એ આશા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રાખો કે જો કે હું અંધકારમાં ચાલીશ તો પણ કોઈ પણ બુંડાઈથી બીસ નહીં. પ્રશ્નો મારી સામે આવશે, પડકારો મારી સામે આવશે, બધું જ મારી સામે આવશે, તો હું એવા ઈશ્વરમાં વિશ્વાસ રાખું છું, એ ઈશ્વર કે જેના માટે કશું જ અશક્ય નથી, એ ઈશ્વર કે જે મારી અગાઉ જાય છે અને બધી જ બાબતોમાં એ લડે છે. ગરુડ પક્ષી તમારામાંથી ઘણા બધા જોયું હશે. ગરુડ પક્ષી એવું એક પક્ષી છે કે જે બહુ જ ઊંચે ઉડતું હોય છે અને પક્ષી જગતની અંદર ગરુડના ઉપર બેસીને સવારી જો કોઈ કરી શકતું હોય તો એ ફક્ત કાગડો હોય છે. કાગડો એ ગરુડના ઉપર બેસે છે અને ગરુડ એ શાંતિથી ઉડતું હોય છે. ગરુડ એ કાગડાને કશું કરતો નથી, એને ઉડાડતો નથી, પણ ગરુડ એ ઊંચે ને ઊંચે જાય છે
અને જેમ જેમ એ એકદમ ઊંચે જાય છે કે જ્યાં એ કાગડાને પ્રાણવાયુ મળી શકે નહીં, ઓક્સિજન મળી શકે નહીં, ત્યારે એ બેભાન થઈને નીચે પડે છે. ગરુડ કશું કરતો નથી. ગરુડ તો ફક્ત ઊંચે ને ઊંચે જાય છે. ગરુડ જાણે છે કે કાગડો એની પીઠ પર બેઠો છે, પણ એને ઉડાડવા માટે પ્રયત્ન કરતો નથી. આપણે કહીએ છીએ કે આપણી આશા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર છે, આપણી આશા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, પણ કેટલી બધી વખતે આપણે બીજી બાબતો સામે લડવાનો પ્રયત્ન કરીએ છીએ. આશા આપણી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, પણ આપણું ધ્યાન એ બીજી બાબતો તરફ કેન્દ્રિત હોય છે કે જ્યાં આપણે આપણો બધો સમય વેડફી નાખતા હોઈએ છીએ. ગરુડ એ ઊંચે ને ઊંચે જાય છે, એનું ધ્યાન એ ફક્ત ઊંચાઈ પર જ હોય છે, કાગડા પર હોતું નથી. પણ કાગડો એ ગરુડ જ્યારે એકદમ ઊંચે જાય ત્યારે બેભાન થઈને નીચે પડી જતો હોય છે. અને એ આપણને શીખવે છે કે જ્યારે આપણી આશા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આપણું ધ્યાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હોવું જોઈએ, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણી આશા મૂકેલી છે. એ રીતે કે હવે જ્યારે મારી આશા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, ત્યારે મારે બીજી કોઈ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. એ પ્રભુ એ બધું સંભાળશે, પ્રભુ એ બધી બાબતોની કાળજી લેશે, પ્રભુ મારી માટે લડાઈ કરશે. પરંતુ મારે તો આગળ ને આગળ જ વધવાનું છે. મારું જે નિશાન છે એની તરફ મારે આગળ વધવાનું છે. પ્રભુએ જે મને આપ્યું છે એ કાર્ય પૂર્ણ કરવા માટે મારે આગળ વધવાનું છે. એનો અર્થ એમ નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે આશા રાખીએ એટલે બેસી રહીએ, આળસુ બની જઈએ અને રાહ જોઈએ કે પ્રભુ આપણે માટે કામ કરશે, એમ નહીં. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશા મૂકીને આપણું ધ્યાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કેન્દ્રિત કરતા એ વિશ્વાસ સાથે કે હવે પ્રભુ આપણા માટે લડાઈ કરશે, અને આપણે વિશ્વાસ રાખીને આપણું કાર્ય કરતાં કરતાં આગળ વધવાનું છે. અને જોઈશું કે જ્યારે આપણે અને પ્રભુ બંને સાથે મળીને આગળ વધીશું, ત્યારે ત્યાં ચમત્કારો બનતા આપણે જોઈ શકીશું, આશ્ચર્ય કર્મો કરતા થતાં આપણે જોઈ શકીશું, મહાન બાબતો બનતી આપણે જોઈ શકીશું. અય્યુબના જીવનની અંદર પણ એ જ બાબત બની હતી. અને અય્યુબનું ધ્યાન એ ઈશ્વર તરફ કેન્દ્રિત હતું. એનું કુટુંબ ચાલ્યું ગયું, એની પાસે જે ઢોર હતા એ ચાલ્યા ગયા, એના નોકરો ચાલ્યા ગયા, પણ એ બધાની અંદર એણે ઈશ્વરને દોષ આપ્યો નહીં, એણે ઈશ્વર પર આક્ષેપ મૂક્યો નહીં, કારણ કે એની આશા, એનો વિશ્વાસ એ ઈશ્વર પર હતો કે ઈશ્વર એ મારા માટે મહાન છે, ઈશ્વર મારા જીવનના માલિક અને પ્રભુ છે, અને ઈશ્વર એક દિવસ આ બધું મને પૂરું પાડશે. એના મિત્રો જે રીતે એની સાથે વાત કરી, એના સગાવાલા, એના જે આજુબાજુ રહેનારા લોકો હશે, એ બધા એને જે નજરે જોતા હશે, જે રીતે વાતચીત કરતા હશે, એ બધા પર એણે ધ્યાન કેન્દ્રિત કર્યું નહીં. એનું ધ્યાન એ ઈશ્વર તરફ કેન્દ્રિત હતું. અને એટલા માટે છેવટે એણે જે કંઈ ગુમાવ્યું એના કરતાં બમણું ઈશ્વરે એને આપ્યું. પાઉલ કે જેણે મંડળોની સ્થાપના કરી, એ પાઉલની એ મુસાફરીઓ એ સુખદાયક નહોતી. કેટલા બધા સતાવણીના સમયમાંથી એણે પસાર થવું પડ્યું, પણ એ બધામાં એની આશા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હતી કે જે પ્રભુએ મને પસંદ કર્યો છે, એની સુવાર્તા પ્રગટ કરવાને માટે હું જાઉં છું, અને જ્યારે હું પ્રગટ કરીશ ત્યારે મંડળોની સ્થાપના થશે. અને એની આશા પરિપૂર્ણ થઈ, કારણ કે એનું ધ્યાન એ પ્રભુ ઈસુ તરફ કેન્દ્રિત હતું. એનું ધ્યાન એ સતાવણી કરનાર લોકો પર નહોતું કે એમને હું શ્રાપ આપું, કે એમની વિરુદ્ધ હું બોલું, કે એમના માટે કંઈક હું કરું, પણ એનું ધ્યાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ કેન્દ્રિત હતું કે ગમે તે મારા જીવનની અંદર થશે, પણ મારી જે આશા છે એક દિવસ પરિપૂર્ણ થવાની છે. અને એ પાઉલની એ મિશનરી મુસાફરીઓને કારણે, એના એ પ્રયત્નોને કારણે મંડળોની સ્થાપના થઈ, અને કેટલા બધા લોકો એ મંડળોમાં ઉમેરાયા, અને આજે આપણે આખા વિશ્વમાં મંડળીઓ સ્થપાયેલી જોઈ શકીએ છીએ. આપણું ધ્યાન જ્યારે પ્રભુ તરફ કેન્દ્રિત હોય છે, ત્યારે આપણી આશા એ ત્યાં પરિપૂર્ણ થાય છે. આશા એ છે કે સામે વિપરીત સંજોગો હોય, પરિસ્થિતિઓ હોય, વિપરીત વેણ હોય, છતાં પણ તમે એમાં આગળ વધો, એ જાણતા કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બધામાં મને મદદ કરશે, આ બધામાં મને સહાય કરશે, આ બધામાંથી મને પાર પાડશે. સિમ્યોન એ કેટલા વર્ષોથી એ રાહ જોતો હતો, અને ત્યાં
એ પરિપૂર્ણતા થઈ, એ બાળ ઈસુને જોઈ શક્યો, એનો સંતોષ અને આનંદ એને પ્રાપ્ત થયો. જે આશા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે રાખીએ છીએ એ કદી ઠગારી નીવડતી નથી, કારણ કે એ જીવંત ઈશ્વર છે, રાજાઓનો રાજા અને પ્રભુના પ્રભુ. આજે જે સમયમાંથી તમે પસાર થઈ રહ્યા છો, જે પરિસ્થિતિઓમાંથી તમે પસાર થઈ રહ્યા છો, તમને એમ લાગતું હોય કે ચારે તરફ અંધકાર છે, તમને એમ લાગતું હોય કે મને કોઈ મદદ કરનાર નથી, મારા જીવનમાં આ શું બની રહ્યું છે, તમને એમ લાગતું હોય કે હું આશા વિહોણો છું, મારી બધી જ આશાઓ 2021માં હતી એ બધી નાશ પામી છે, મારા બધા જ સ્વપ્નો એ તૂટી ગયા છે અને હવે 2022માં મારા માટે કશું જ બચ્યું નથી. પરંતુ આજે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કહેવા માગે છે કે મારા દીકરા કે દીકરી, આજે હું તારી આશા છું, તું મારી પાસે આવ, તું મારી પાસે આવ, મારામાં આશા મૂક, મારા પર વિશ્વાસ કર અને હું તારી આશાને પરિપૂર્ણ કરીશ. મારા સમયમાં, મારી યોજના પ્રમાણે અને મારી ઈચ્છામાં એ બધું હું તને બતાવીશ, એ હું તારા જીવનમાં પરિપૂર્ણ કરીશ કે જેથી એ આનંદ તું પ્રાપ્ત કરી શકે. હું એટલા માટે આવ્યો કે તને જીવન મળે અને તે ભરપૂરીથી મળે. કેવી રીતે એ આશા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મૂકી શકીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવા દ્વારા, પાપોની માફી માગવા દ્વારા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં અંગત તારનાર તરીકે સ્વીકારવા દ્વારા, ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારવા દ્વારા આપણે ઈશ્વરના બાળકો બનીએ છીએ અને પવિત્ર આત્માનું દાન આપણને પ્રાપ્ત થાય છે. અને એ જ્યારે આશા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હવે મૂકીએ છીએ ત્યારે પવિત્ર આત્મા આપણા જીવનનો કબજો લેશે અને એ આપણને આગળ ને આગળ લઈ જાય છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે આશા મૂકીએ છીએ ત્યારે આપણા જીવનની પરિસ્થિતિઓ બદલાઈ જાય છે. સૌથી પહેલું બદલાણ એ આપણા જીવનની અંદર આવે છે, આપણા વિચારોમાં આવે છે, આપણા વ્યવહારોમાં આવે છે. આપણે પરિસ્થિતિને, વ્યક્તિઓને જે રીતે જોઈએ છે એની અંદર એ બદલાણ આવે છે અને એ બધું આપણને આગળ અને આગળ વધવામાં, આગળ ને આગળ જવામાં મદદરૂપ બને છે. જ્યારે આપણી આશા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે રાખીએ છીએ ત્યારે એ નકારાત્મક વિચારસરણીમાંથી હકારાત્મક વિચારસરણી તરફ આગળ વધીએ છીએ અને પવિત્ર આત્મા એ વચનો આપણા મનની અંદર મૂકે છે કે જે આપણને ઉત્તેજન આપે છે, સામર્થ્ય આપે છે, બળ આપે છે. એ સંજોગોને પરિસ્થિતિમાં તમે આવી જાઓ ત્યારે ઈશ્વરનું વચન તમને યાદ દેવડાવે છે કે તું ઈશ્વરનું બાળક છે, તારે બીવાની કોઈ જરૂર નથી, તારે ગભરાઈ જવાની કોઈ જરૂર નથી અને તમે ધીમે ધીમે આગળ વધો છો. આજે તમારી આશા ક્યાં છે? શું તમારી આશા એ વ્યક્તિઓમાં છે, એ પૈસાની અંદર છે, બેંક બેલેન્સમાં છે, એ તમારી આશા શું કોઈ વ્યક્તિ પર છે, નોકરીમાં છે કે કોઈ બીજી બાબતો પર છે? કે તમારી આશા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે? શું તમે આશા મૂકીને એ પછી ત્યાંથી વિચલિત થઈ જાઓ છો, બીજા માર્ગ પર ચાલી જાઓ છો, કે સતત એ આશામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણું નિશાન છે એની તરફ આગળ ધસો છો? અને આજે પ્રભુનું વચન તમને એ યાદ દેવડાવે છે કે એ ગરુડની પેઠે આપણે ઊંચે ને ઊંચે જઈએ. શું બની રહ્યું છે, એનાથી મને શું થવાનું છે, એ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આપણું ધ્યાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ કેન્દ્રિત કરીએ કે જેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી આશાને પરિપૂર્ણ કરે અને આપણે જોઈ શકીએ કે ઈશ્વરના બાળકો તરીકે આગળ ને આગળ વધી શકીએ અને ઈશ્વરના બાળકો તરીકે આગળ વધતા આપણને કોઈ જ રોકી શકશે નહીં. અને આજે સાંજે એ હું તમને કહેવા માગું છું કે એવો પ્રભુ આપણને મળ્યો છે કે જે તમારા પર પ્રેમ કરે છે. એ પ્રભુ ઈચ્છે છે કે તમે સંપૂર્ણપણે તમારી આશા તેનામાં મૂકો કે જેથી એ તમારી આશાને પરિપૂર્ણ કરે અને તમને એ વિશ્વાસની દોડમાં આગળ ને આગળ લઈ જાય કે જેથી પ્રભુએ જે તમારા માટે સિદ્ધ કર્યું છે, જે રાખી મૂક્યું છે, એ બધું આપણે પ્રાપ્ત કરીએ અને આપણી છેવટની આશા કે એક દિવસ પ્રભુને આપણે મળવાના છીએ, એ આશામાં આપણે આગળ ને આગળ વધતા જઈએ. પ્રભુ આપણને એ કૃપા આપો, આશીષ આપો. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે એવા ઈશ્વરને મળ્યા છો કે જે કદી નિષ્ફળ જતા નથી, એવા ઈશ્વર કે જે વચનોના આપનાર અને વચનોના પરિપૂર્ણ કરનાર છો. ત્યારે પ્રભુ, અમારી પ્રાર્થના છે કે તમારામાં આશા મૂકતા, બીજું બધું જ ભૂલી જઈને તમારી તરફ ધ્યાન કેન્દ્રિત કરતા
આગળને આગળ વધવાને માટે તમે અમને સહાય કરો. પ્રભુ, અમારી આશા ફક્ત એ તમારામાં જ હોય, તમારા ઉપર જ હોય એવું તમે થવા દો. પ્રભુ, આ દુનિયાની કોઈ પણ બાબતો અમને વિચલિત કરી શકે નહીં. આ દુનિયાની કોઈ પણ પરિસ્થિતિઓ અને સંજોગો અમને પાછા પાડી શકે નહીં એવું તમે થવા દો. એ માટે પવિત્ર આત્માદેવ, તમારું સામર્થ્ય અને બળ તમે અમને પૂરા પાડો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો આશીર્વાદ હમણાંથી હંમેશ સુધી આપણ સર્વની સાથે હોજો. આમેન. શું છે